નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। ઘણા લાંબા અંતરાલ પછી ફરીથી આપણે કરંટ અફેર સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ। પણ હા મિત્રો, આ કરંટ અફેર સિરીઝ વીકલી એટલે પખવાડિયું કરંટ અફેર સિરીઝ છે। પહેલા આપણે ડેઈલી કરંટ અફેર સિરીઝ જોતા હતા। મિત્રો, આ કરંટ અફેર સિરીઝમાં પણ આપણે મેન્સને રિલેટેડ ટોપિક, પ્રાથમિક પરીક્ષાને રિલેટેડ ટોપિક અને વીકલીમાં જેટલા પણ મહત્વપૂર્ણ દિવસો અને છેલ્લે એવા ટોપિક જે પ્રાથમિક પરીક્ષા માટે ઉપયોગી છે પણ વન લાઇનર ટાઈપના છે, તો આ બધાને જોશું। બરાબર, શરૂ કરીએ હવેથી આપણે વીકલી કરંટ અફેર સિરીઝની। આજના પહેલા મુખ્ય પરીક્ષાને લઈને ટોપિકને જોશું, સોલાર રેડિયેશન મેનેજમેન્ટ। મિત્રો, આ શબ્દ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે। શા માટે? અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા જળવાયુ પરિવર્તનને કારણે ધરતીના જે તાપમાન વધી રહ્યું છે ને તેને નિયંત્રિત કરવા માટે સોલાર જીઓ એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। હવે આ સોલાર જીઓ એન્જિનિયરિંગ ટેકનિક એટલે બીજું કશું જ નહીં, સોલાર રેડિયેશન મેનેજમેન્ટ। મિત્રો, સોલાર રેડિયેશન મેનેજમેન્ટ તમને આછો પાત્રો જો હું તમને ખ્યાલ આપું તો એ કે ભાઈ ધરતીમાં જેટલા સૂર્યકિરણો આવે છે ને એટલા જ સૂર્યકિરણો પાછા વયા જાય ને તેને સોલાર મેનેજમેન્ટ કહેવામાં આવે છે। બરાબર, સોલાર રેડિયેશન મેનેજમેન્ટ। અને તે કુદરતી રીતે થતું હોય છે। ઘણીવાર કેવું થાય કે સૂર્યમાંથી કેટલાક કિરણો જે છે એ વાદળો દ્વારા શોષાઈ જતા હોય છે વાતાવરણમાં, કેટલાક કિરણો જે છે એ વાતાવરણમાં રહેલ ધૂળ કણ અથવા તો ઝાકળ અથવા તો એરોસોલ દ્વારા પાછા રિફ્લેક્ટ થઈ જાય, કેટલાક સૂર્યકિરણો જે છે એ ધરતીની સપાટી ઉપર દરિયાઈ દ્વારા રિફ્લેક્ટ કરી દેવામાં આવે અથવા તો બરફ દ્વારા રિફ્લેક્ટ કરી દેવામાં આવે અને છેલ્લે ધરતી ગરમ થાય અને પાછા જે કિરણોને મોકલે। આ બધાનો સરવાળો તમે જો ગણો ને તો જેટલા 100 કિરણો ધારો કે સૂર્યએ ધરતી તરફ મોકલ્યા હોય એટલા જ 100 કિરણો જે છે એ ધરતી પાછા રિફ્લેક્ટ કરી દે ને તેને સોલાર રેડિયેશન મેનેજમેન્ટ કહેવામાં આવે છે। આ તો જે મિત્રો નોર્મલ સાયકલ થઈ તેની વાત થઈ। હવે અમેરિકન વૈજ્ઞાનિકોએ આ સોલાર જીઓ એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરીને જે સોલાર રેડિયેશન મેનેજમેન્ટ થાય છે ને તેમાં મનુષ્ય દ્વારા શું આનો ઉપયોગ કરી શકાય ને તેનો પ્રસ્તાવ મૂક્યો છે। તો થોડુંક હવે સોલાર જીઓ એન્જિનિયરિંગ વિશે પણ જોઈ લઈએ। આ ટેકનિકને સોલાર રેડિયેશન મેનેજમેન્ટ રૂપે પણ ઓળખવામાં આવે છે અને તેમાં મુખ્યત્વે એ વાત ઉપર ભાર મૂકવામાં આવે છે કે વધુને વધુ માત્રામાં સૂર્યના કિરણોને અવકાશમાં કેવી રીતે પરાવર્તિત કરી શકાય જેથી ધરતીને આપણે ઝડપી ઠંડી કરી શકીએ। મુખ્યત્વે મિત્રો, સોલાર રેડિયેશન મેનેજમેન્ટ અંતર્ગત 5 વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમેરિકન વૈજ્ઞાનિક દ્વારા 2 મહત્વપૂર્ણ ટેકનિક ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અથવા પ્રસ્તાવ મૂક્યો છે કે ભાઈ આ 5 વાપરવાની જરૂરત નથી, આ 2 તમે વાપરો ને એટલે ઘણું છે। મિત્રો, હવે સવાલ એ થાય કે આ 5 મુખ્ય ટેકનિક છે કઈ અને કઈ 2 મુખ્ય ટેકનિકનો અમેરિકન વૈજ્ઞાનિકે પ્રસ્તાવ મૂક્યો છે। અને સાથે જ સાથે મિત્રો સવાલ એ પણ થાય કે આપણે આ સોલાર મેનેજમેન્ટ ટેકનિકની આખિરકાર જરૂરત શું કરવા પડી અને સપોઝ કે આ ટેકનિક આપણે વાપરશું તો તેના ફાયદા શું છે અને આ ટેકનિકથી કોઈ શું નુકસાન પણ થઈ શકે। આ સર્વની મિત્રો આપણે આગળ ચર્ચા કરશું। પહેલા આપણે એ જોઈએ કે કઈ 5 ટેકનિક એવી છે કે જે સોલાર રેડિયેશન મેનેજમેન્ટ માટે વપરાય છે અને એમાંથી કઈ 2 ટેકનિકની અમેરિકન વૈજ્ઞાનિકોએ વાત કરી। મિત્રો, સોલાર રેડિયેશન મેનેજમેન્ટની જે કુલ 5 ટેકનિક જે છે ને આ 5 ટેકનિકનો તમારી સામે અહીંયા માનચિત્ર છે। એક એક બધી ટેકનિકને આપણે જોશું અને કઈ 2 મુખ્ય ટેકનિક અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તે પણ જોશું। સૌપ્રથમ ટેકનિક છે કે વાતાવરણમાં અવકાશમાં અમુક અંતરે જે છે એ સીસાઓને મૂકવામાં આવે અને મિત્રો તમને ખ્યાલ જ છે કે મિરર ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડશે તો આપોઆપ જે છે એ રિફ્લેક્ટ થશે। બીજું ટેકનિકમાં જે છે વાતાવરણમાં જે છે એ પ્લેન દ્વારા એરોસોલનો છંટકાવ કરવામાં આવે। એરોસોલ એટલે નાના ઝીણા પાર્ટિકલ હોય જેના દ્વારા જે છે એ સૂર્યના કિરણોને શોષી પણ લેવામાં આવે અને તેને રિફ્લેક્ટ કરવામાં આવે। ત્રીજી ટેકનિક અંતર્ગત મરીન ક્લાઉડ વ્હાઇટનિંગ જેમાં શિપ દ્વારા જે છે સોલ્ટનો જે છે પાણી ઉપર છંટકાવ કરી દેવામાં આવે અને આ સોલ્ટ જે છે ઉપર જઈને મરીન ક્લાઉડનું નિર્માણ કરે અને આ મરીન ક્લાઉડ જે છે પાછા વાતાવરણમાં સૂર્યના કિરણોને મોકલે। ચોથી ટેકનિક અંતર્ગત શિપ દ્વારા દરિયાની સરફેસ ઉપર સી ફોમનું નિર્માણ કરવામાં આવે અને આ સી ફોમ દ્વારા સૂર્યના કિરણોને જે છે એ વાતાવરણમાં પાછા મોકલવામાં આવે। અને પાંચમી અને અંતિમ ટેકનિક અંતર્ગત ધરતી પર રહેલ વિવિધ સ્ટ્રક્ચર ઇમારત જે છે તેને વ્હાઇટ કરી દેવામાં આવે। બરાબર છે, અને વ્હાઇટ કરી દેવામાં આવે। તો આ મુખ્યત્વે 5 ટેકનિક જે છે જેના દ્વારા સોલાર રેડિયેશન મેનેજમેન્ટ કરવામાં આવે છે અને અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા ધરતીના વાતાવરણમાં એરોસોલ અને મરીન ક્લાઉડ ટેકનિક ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। આ 2 ટેકનિક દ્વારા સોલાર રેડિયેશન મેનેજમેન્ટની વાત અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે। મિત્રો, હવે યક્ષ સવાલ એ થાય કે આ ટેકનિકની આપણને જરૂર શા માટે છે। જો મિત્રો તમને
પેરિસ કરાર વિશે આછો પાતળો પણ ખ્યાલ હોય તો તમને ખ્યાલ હશે કે વર્ષ 2100 એટલે 21મી સદીના અંત સુધીમાં વિશ્વના તાપમાનને 2 ડિગ્રી સેન્ટીગ્રેડ થી નીચે રાખવાનો લક્ષ્ય રાખ્યો છે. અને મિત્રો આ 2 ડિગ્રી તાપમાન જે છે એ 18મી સદીના તાપમાન કરતા ઓછું હોવું જોઈએ. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનની શરૂઆત જે 18મી સદીમાં કરવામાં આવી હતી ત્યારે જે તાપમાન હતું તેનેથી પણ આ ઓછું હોવું જોઈએ. અને હાલમાં જે પણ આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ વિકસિત દેશ અને વિકાસશીલ દેશ બંને દ્વારા જે CO2 ઇમિશન માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે, ચાહે ફોસિલ ફ્યુલ ઉપરનો આપણો ભારણ ઓછો કરવામાં આવે, ઇલેક્ટ્રોનિક વ્હીકલનો વપરાશ વધુ કરવામાં આવે અથવા તો થર્મલ પાવર પ્લાન્ટને બંધ કરવામાં આવે, આ બધા જ પગલાં જે છે ને અપૂરતા લાગી રહ્યા છે. કારણ કે વિશ્વના તાપમાનને જે 2 ડિગ્રી કરતા ઓછો રાખવાનો લક્ષ્ય રાખ્યો છે તે માટે આ પગલાં અપૂરતા છે. અને મિત્રો ધારો કે આપણે 2 ડિગ્રી તાપમાનથી ઓછું ના વિશ્વનું તાપમાન રાખીએ તો ધરતીનું તાપમાન ન રાખીએ તો થશે શું? હાલમાં જે છે જળવાયુ પરિવર્તનને કારણે ક્યારેક વરસાદની ઋતુમાં ફેરફાર તમને જોવાઈ રહ્યો છે, અથવા તો બહુ તડકો પડી રહ્યો છે, બહુ ગરમી પડી રહ્યો છે, અથવા તો શિયાળામાં વરસાદ જોવા મળે અથવા તો ઉનાળામાં જોવા મળે. આ બધી જળવાયુ પરિવર્તનને કારણે તમને અસામાન્ય સિઝન જોવાઈ રહી છે. તે આ બધું ધરતીના તાપમાન વધવાને કારણે છે. અને મિત્રો આમ તો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ધરતીનું તાપમાન જો આપણે રાખશું ને તો આ જળવાયુ પરિવર્તનની આપણને અસર નહીં થાય. પણ મોટું તમે લો તો ભાઈ 2 ડિગ્રી સુધી તો આપણી છેલ્લી લિમિટ છે. આની પાર વયા ગયા આપણે તો પછી આપણે વિચારી પણ ન શકીએ એવી કેટાટ્રોપિક ધરતી ઉપર થઈ શકે છે. બરાબર છે? તો અહીંયા તો મિત્રો અત્યારે એવું લાગી રહ્યું છે વિકસિત દેશોને કે ભાઈ અત્યારે આપણે જે પણ પગલાં લઈ રહ્યા છીએ તે આ CO2 ઇમિશન માટે ઓછા છે, એટલે આવી ટેકનિકની જરૂર છે. બીજું, હરિત ઉર્જા અને બિન પ્રાપ્ય ઉર્જા તરફ વિશ્વનું સંક્રમણ જે ધીમી ગતિએ થઈ રહ્યું છે તેને કારણે પણ 21મી સદીના અંત સુધીમાં આપણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં શોર્ટફોલ અનુભવી રહ્યા છીએ. માટે જ વૈજ્ઞાનિકો દ્વારા સોલાર રેડિયેશન મેનેજમેન્ટ તકનીકનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. બરાબર છે? હવે સવાલ એ થાય કે આ તકનીક વાપરવાથી ફાયદા શું થશે? સૌપ્રથમ તો ધરતીના તાપમાનને આપણે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ થી ઓછું રાખી શકશું. બીજું, અત્યારે જે આપણે શોર્ટફોલ આ અનુભવી રહ્યા છીએ તેને આપણે ભરપાઈ કરી શકશું. પણ આ ટેકનિક વાપરવા પાછળના ખતરા પણ કેટલાક એક્સપર્ટો બતાવી રહ્યા છે. સૌપ્રથમ તો કુદરતી ઋતુચક્ર, ચાહે તે વરસાદ હોય, ઓઝોન સ્તર હોય, ઠંડી અને ગરમી, આ બધા ઉપર નકારાત્મક અસર થશે. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ નેચરલી આપણને પ્રકાશની પણ જરૂરત છે, કારણ કે ફોટોસિન્થેસિસ માટે જે વૃક્ષો ખાસ કરીને કરી રહ્યા છે તેના માટે પણ સૂર્યકિરણો ઉપર તે આધારિત હોય. જો તમે તેને આર્ટિફિશિયલી ચેન્જ કરશો તો તેની નકારાત્મક અસર ફોટોસિન્થેસિસ ઉપર થશે, જે આપણી ફૂડ સિક્યોરિટી ઉપર પણ થશે. બીજી વસ્તુ, કેટલાક રીજનમાં વધુ ગરમી અનુભવાશે તો કેટલાક રીજનમાં વધુ ઠંડી અનુભવાશે. જે આ કુદરતી ઋતુચક્ર જે છે તેમાં પણ તમે પ્રિસિપિટેશન એટલે વરસાદની પેટર્નમાં પણ ચેન્જીસ લાવશો, જેને કારણે થશે એવું કે ભાઈ આપસમાં દેશો વચ્ચે પણ તકરાર થવાના સંભાવના રહેશે. કારણ કે એક દેશમાં જો ઠંડી વધુ પડે અથવા તો એક દેશમાં ગરમી વધુ પડશે તો ત્યાંના દેશમાંથી લોકો માઇગ્રેટ કરવાનું પણ ચાલુ કરશે. બીજું મિત્રો, આ તકનીકનો ઉપયોગ વિકસિત દેશ દ્વારા CO2 ઇમિશનના ઘટાડાના દબાણમાંથી છટકબારી તરીકે પણ થઈ શકશે. મિત્રો ધરતીનું તાપમાન વધવા પાછળનો મેઇન જે કલ્પ્રિટ જે છે આ CO2 ઇમિશન છે. અને CO2 ઇમિશન જે છે આપણું ઈંધણ જે ફોસિલ ફ્યુલ આપણે જે વાપરી રહ્યા છીએ તેને કારણે થઈ રહ્યું છે. હવે થશે એવું કે ભાઈ વિકસિત દેશો બધા કહેવાનું શરૂ કરશે કે ભાઈ અમે ધરતીનું તાપમાન ઘટાડવા માટે તકનીક તો વાપરી રહ્યા છે, તો પછી CO2 ઇમિશન ઓછું કરવાની શું જરૂરત છે? બરાબર? અને મિત્રો CO2 ઇમિશન ફક્ત ને ફક્ત ધરતીનું તાપમાન વધારવા માટે જ જવાબદાર નથી, એના બીજા પણ રિપરકશનો છે. બરાબર છે? તો મિત્રો આવી ટેકનિક જે છે આ છટકબારી કરવા માટે પણ વિકસિત દેશો વાપરી શકે છે, જેના નેગેટિવ ઇફેક્ટ પણ આવી શકે છે. બીજું, આ મોડેલ અત્યાર સુધી પ્રેક્ટિકલી કોઈ દેશ દ્વારા લાગુ કરવામાં આવ્યું નથી. તે ફક્ત ને ફક્ત કોમ્પ્યુટર અથવા તો કાગળ ઉપરનું મોડેલ છે. એટલે પ્રેક્ટિકલી આ કેટલું સક્સેસ થશે તેની પણ આપણને ખબર નથી. પ્રેક્ટિકલી આપણને એ પણ ખબર નથી કે તેની કેટલીક નકારાત્મક અસરો પણ થશે. એટલે આમ જોવો ને તો ફક્ત ને ફક્ત અત્યારે આપણે કાગળ ઉપર આ મોડેલ બનાવેલું છે. એટલે આ બધા મુદ્દાઓને લઈને એક્સપર્ટો આ ટેકનિકનો ઉપયોગ કરવા પાછળ ખતરો પણ બતાવી રહ્યા છે. બરાબર છે? તો મિત્રો મુદ્દાને મેન્સ સાથે પ્રીને લઈને પણ યાદ રાખજો. ચાલો આગળનો ટોપિક હવે જોશું અફર્મેટિવ એક્શન.
આ શબ્દ મિત્રો હાલમાં તમે સાંભળ્યો છે. શા માટે? અમેરિકન સર્વોચ્ચ અદાલતે સ્કૂલ અને કોલેજમાં, એટલે ક્યાં અમેરિકન સ્કૂલ અને કોલેજમાં પ્રવેશ માટે જે અફર્મેટિવ એક્શન અંતર્ગત પગલાં લેવામાં આવે છે ને તેના ઉપર કેટલીક મર્યાદા લગાડે છે, માટે જ આ અફર્મેટિવ એક્શન શબ્દ ચર્ચામાં છે. હવે મિત્રો અફર્મેટિવ એક્શન કહેવાય કોને? સાદી ભાષામાં તમને કહું ને, હકારાત્મક પગલાને અફર્મેટિવ એક્શન કહેવામાં આવે છે. બરાબર, હકારાત્મક પગલાને અફર્મેટિવ એક્શન કહેવામાં આવે છે. તો આ તો થયો ને રફલી અર્થ, બરાબર, પણ એની પ્રોપર ડેફિનેશન એટલે પ્રોપર વ્યાખ્યા છે શું, અને મિત્રો અફર્મેટિવ એક્શન ભારતીય સંદર્ભમાં અને અમેરિકન સંદર્ભમાં શું છે, બંને વચ્ચે શું તફાવત છે તેની પણ આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ જોશું અફર્મેટિવ એક્શન કહેવાય કોને. હવે ભાઈ એવી નીતિ કે પ્રક્રિયા જેના દ્વારા અભ્યાસ, નોકરી કે સરકારી વિભાગમાં સમાજના પછાત અને વંચિત વર્ગને સમાન તક અને પ્રોત્સાહન આપવામાં આવે તેવા પગલાને અફર્મેટિવ એક્શન કહેવામાં આવે છે. એટલે તમે તેને કોટા અથવા તો આરક્ષણ પણ કહી શકો અથવા તો ખાસ પહેલ પણ કહી શકો. બરાબર છે. હવે અફર્મેટિવ એક્શનનું મેઇન ઉદ્દેશ્ય સરકાર સમાજમાં ભેદભાવ દૂર કરવા, ઇન્ક્લુઝિવનેસ એટલે સર્વાંગીપણું લાવવા અને વિવિધતા એટલે ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે કરતી હોય છે. બરાબર છે. અફર્મેટિવ એક્શન નીતિ કે એવી પ્રક્રિયા જેના દ્વારા અભ્યાસ, નોકરી કે સરકારી વિભાગમાં પછાત અને વંચિત વર્ગને સમાન તક અને પ્રોત્સાહન આપવામાં આવે તેને અફર્મેટિવ એક્શન કહેવામાં આવે છે. રફલી ભાષામાં આપણે એમ કહો કે ભારતના સંદર્ભમાં જોવો ને તમે તો કોટા અને આરક્ષણ, બરાબર છે, એને અફર્મેટિવ એક્શન કહેવામાં આવે. હવે મિત્રો ભારતીય સંદર્ભમાં અફર્મેટિવ એક્શન શું છે અને અમેરિકન સંદર્ભમાં અફર્મેટિવ એક્શન શું છે, બંને વચ્ચે શું તફાવત છે તેને જોઈ લઈએ. સૌપ્રથમ તો ભારતીય સંદર્ભમાં આનો ઉદ્દેશ્ય જોવો ને તો દેશમાં સામાજિક અને આર્થિક અસમાનતાને દૂર કરવા માટે કોટા અને આરક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે અમેરિકામાં સમાજના ખાસ વર્ગ જેને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, એટલે ઐતિહાસિક અન્યાય, હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ દૂર થઈ રહ્યો છે, તેને દૂર કરવા માટે અફર્મેટિવ એક્શન લાગુ કરવામાં આવી છે. હવે આ કયો વર્ગ છે? જો ભારતીય સંદર્ભમાં જોવો તો ભારતમાં કોટા અને આરક્ષણ જાતિ આધારિત એટલે ઓબીસી, એસટી અને એસસી જાતિના લોકોને આપવામાં આવે છે. અને અમેરિકામાં જે ખાસ વર્ગ જે છે જેને ઐતિહાસિક અન્યાય થઈ રહ્યો છે તે ખાસ વર્ગમાં આફ્રિકન અમેરિકન, હિસ્પેનિક, આસિયન અમેરિકન અને નેટિવ અમેરિકનનો સમાવેશ થાય છે. એટલે અમેરિકામાં જોવો તો અફર્મેટિવ એક્શન રેસ, ઇથિનિસિટી અને હિસ્ટોરિકલ ઇનજસ્ટિસના બેઝ ઉપર આપવામાં આવે છે, જ્યારે ભારતમાં જે છે એ જાતિ એટલે કાસ્ટ આધારિત આપવામાં આવે છે. ભારતમાં અફર્મેટિવ એક્શન કોટા અને આરક્ષણ અંતર્ગત આપવામાં આવે છે, જેમાં અભ્યાસ અને નોકરીમાં અને ઇવન પ્રમોશનમાં કોટા અને આરક્ષણ રાખવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જે છે આવા વર્ગને એટલે કયો વર્ગ? આફ્રિકન અમેરિકન, હિસ્પેનિક અમેરિકન, નેટિવ અમેરિકનના લોકોને વધુને વધુ સ્કૂલ અભ્યાસમાં, કોલેજ અભ્યાસમાં અને નોકરીમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. બેઝિકલી તમે જોઈ શકો કે ભાઈ ભારતમાં કોટા છે, જ્યારે અમેરિકામાં જે છે કોટા સિસ્ટમ નથી, પણ તેને વધુને વધુ લોકોને લેવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે કે ભાઈ તમે નોકરી કરો, તમે અભ્યાસ કરો. બરાબર છે. એટલે આમ જો બેઝિકલી તમે જોઈ શકો કે ભારતમાં 50% આરક્ષણ જે છે એસસી ઓબીસી ના સમૂહને આપવામાં આવ્યું છે. એના કોટામાં જનરલ વર્ગનો વ્યક્તિ ના અભ્યાસમાં, ના નોકરીમાં, ના પ્રમોશનમાં ભાગ લઈ શકે. જ્યારે અમેરિકામાં જે 100 સીટ જે છે તે 100 સીટ ઉપર જનરલ વ્યક્તિ જે છે એ ભાગ લઈ શકે, પણ અમેરિકામાં આફ્રિકન અમેરિકન, હિસ્પેનિક, એશિયન જે છે તે આ 100 સીટ ઉપર વધુને વધુ તે એડમિશન લે, નોકરી કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવેલું છે. જો મિત્રો ભારતમાં જે છે આ કોટા સિસ્ટમ રાજ્ય વાઇઝ જે છે એક સૂત્ર છે, એટલે દરેક રાજ્યમાં તમે જોશો તો આ 50% કોટાની સિસ્ટમ લાગુ થયેલી છે. જ્યારે અમેરિકામાં જે છે એ રાજ્યની મનસુફી ઉપર છે. બરાબર, કોઈ રાજ્ય કહે કે અમારે વધુ લોકોને લેવા છે, કોઈ રાજ્ય કહે ઓછા લોકોને લેવા છે. બીજું કેટલીક કોલેજ જે છે આ અફર્મેટિવ એક્શન અંતર્ગત વધુ હિસ્પેનિક, આફ્રિકન અમેરિકન, નેટિવ અમેરિકનને એડમિશન આપે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ જે છે ઓછું આપે. એટલે અહીંયા કોઈ આવો ફિક્સ ક્રાઇટેરિયા રાખેલો નથી. જ્યારે ભારતમાં જે છે એ ફિક્સ 50% ક્રાઇટેરિયાનો બધા જ રાજ્યમાં લાગુ થયેલો છે. ચાહે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, તમિલનાડુ હોય કે પંજાબ હોય, કોઈ પણ રાજ્યમાં જશો એસટી, ઓબીસી અને એસસી વર્ગના વ્યક્તિઓ માટે 50% આરક્ષણ ફિક્સ કરેલું છે. બીજું, ભારતમાં જે છે શરૂઆતમાં 10 વર્ષ માટે આ કોટા આરક્ષણની પ્રક્રિયા લાગુ કરવામાં આવી હતી, જેને વખતો વખત વધારવામાં આવી છે. જ્યારે અમેરિકામાં જે છે શરૂઆતથી જ જે છે આવો કોઈ ટાઈમ લિમિટ રાખેલો નથી. એને સમાજની માંગ મુજબ રાખેલી છે. ભાઈ સમાજમાં જેવી જરૂરિયાત છે એ મુજબ, સમય મુજબ અને માંગ મુજબ જે છે એમાં બદલાવ કરતા રહ્યા છે. બરાબર. તો મિત્રો આ બેઝિકલી તમે
અફર્મેટિવ એક્શન ભારતના સંદર્ભમાં અને અમેરિકન સંદર્ભમાં બંને આપણે ચર્ચા કરી. તમે ક્લિયર ડિફરન્સ જોઈ શકો છો કે ભારતમાં કાસ્ટ આધારિત છે, જ્યારે અમેરિકામાં જે છે એ રેસ, ઇથનિસિટી અને હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ આધારિત છે. બીજું, ભારતમાં ફિક્સ કોટા રાખેલો છે, અમેરિકામાં એવો કોઈ ફિક્સ કોટા નથી. બીજું, ભારતમાં આ કોટા જે છે બધા જ રાજ્ય વાઇઝ ફિક્સ છે, બધા જ રાજ્ય વાઇઝ સમાન છે, જ્યારે અમેરિકામાં આ કોટા સિસ્ટમ જે છે રાજ્યોના મનસુફી ઉપર આધારિત છે, ઇન્સ્ટિટ્યૂટ ઉપર આધારિત છે. બરાબર, તો બંને વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ છે તેને ખાસ યાદ રાખજો. ચર્ચામાં છે એટલે મેન્સમાં પણ અને પ્રીમાં ગમે બેમાંથી પૂછાઈ શકે, આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો કરંટ અફેર જોશું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO. મિત્રો, હાલમાં જ ભારતમાં આ સંગઠનની વાર્ષિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવ્યું હતું. એટલે ચર્ચામાં છે કેટલીક મહત્વપૂર્ણ પહેલ ભારતમાં આયોજિત વાર્ષિક મીટિંગમાં લેવામાં આવી છે તેની આપણે ચર્ચા કરી લઈએ. વારાણસી સંગઠનની પ્રથમ સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની તરીકે જાહેરાત કરવામાં આવી છે. ઈરાન જે છે આ વર્ષે નવો સભ્ય દેશ તરીકે સંગઠનમાં સામેલ થયો છે અને સંગઠન દ્વારા વર્ષ 2024 ને SCO યર ઓફ એન્વાયરમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, વર્ષ 2024 ને SCO યર ઓફ એન્વાયરમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, સવાલ એ થાય કે વર્ષ 2023 ને SCO ના કયા યર તરીકે જાહેર કરેલું છે? એક હિન્ટ હું તમને આપી દઉં કે ભાઈ આ યર ને વારાણસી સાથે સંકળાયેલું છે. બરાબર છે. હવે તમે મને કમેન્ટ સેક્શનમાં કહો કે વર્ષ 2023 ને SCO ના કયા યર તરીકે જાહેર કરેલું છે? 2024 ની તો વાત થઈ ગઈ. આ સિવાય મિત્રો કુલ નવા 5 સ્તંભની સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, પારંપરિક દવા પદ્ધતિ, ટ્રેડિશનલ મેડિસિન, ડિજિટલ સમાવેશ, યુવા સશક્તિકરણ અને બૌદ્ધિક વારસો, આ 5 મુખ્ય સ્તંભ અંતર્ગત નવી પહેલની જાહેરાત કરવામાં આવી છે. બરાબર, તો SCO ની હાલમાં જે ભારત ખાતે મીટિંગ આયોજન થઈ હતી, જેમાં દિલ્હી ડિક્લેરેશનની જાહેરાત કરવામાં આવી છે. આ દિલ્હી ડિક્લેરેશન અંતર્ગત જ આ મહત્વપૂર્ણ પહેલની જાહેરાત થયેલી છે. મિત્રો, થોડુંક SCO સંગઠન વિશે જોઈ લઈએ, કારણ કે મેં ઘણીવાર SCO સંગઠન વિશે તમને માહિતી આપેલી છે, પણ ફરી ચર્ચામાં છે તો ફરી જોઈ લઈએ. વર્ષ 2007માં SCO સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેનું વડું મથક બેઇજિંગ ખાતે આવેલું છે, શાંઘાઈ ખાતે આવેલું નથી. હું વારે આ વસ્તુ તમને કહું છું. અને હાલમાં આ સંગઠનમાં કુલ 9 સભ્ય દેશ છે, જેમાં ઈરાન જે છે હાલમાં નવો સભ્ય દેશ બન્યો છે. મિત્રો, કયા 9 દેશો છે તેની આપણે ચર્ચા કરી લઈએ. ચીન, કિર્ગિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઇન્ડિયા, પાકિસ્તાન અને ઈરાન. આ કુલ 9 દેશો જે છે એ સંગઠનના સભ્ય દેશો છે અને તે 9 તમે મેપમાં પણ જોઈ શકો છો. બરાબર, તો સંગઠનને યાદ રાખજો. પ્રાથમિક પરીક્ષામાંથી આમાં ક્વેશ્ચન પૂછવાના પૂરા ચાન્સીસ છે, કારણ કે ઈરાન નવો સભ્ય દેશ બન્યો છે, વારાણસી તેની પ્રથમ સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની જાહેર કરી છે અને વર્ષ 2024 ને SCO ના કયા યર તરીકે જાહેરાત કરેલું છે, આમાંથી પ્રાથમિક પરીક્ષામાં ક્વેશ્ચન બનવાનો પૂરો ચાન્સીસ છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. સ્કીમ ફોર એક્સપાન્શન અને મોડર્નાઇઝેશન ઓફ ફાયર સર્વિસ ઇન સ્ટેટ. શા માટે ચર્ચામાં છે? હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં ફાયર સેવાના આધુનિકરણ અને વિસ્તાર માટે ધ સ્કીમ ફોર એક્સપાન્શન અને મોડર્નાઇઝેશન ઓફ ફાયર સર્વિસ ઇન સ્ટેટ શરૂ કરવામાં આવી છે. મિત્રો, થોડુંક સ્કીમ વિશે જોઈ લઈશું. સ્કીમનું ભંડોળ જે છે એ NDRF ફંડમાંથી પૂરું પાડવામાં આવશે. હવે મિત્રો, NDRF ફંડની સ્થાપના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત કરવામાં આવી છે. મિત્રો, આ સ્કીમની ભલામણ 15માં નાણાં પંચના આધાર ઉપર શરૂ કરવામાં આવી છે અને આ માટે 12.5% ભંડોળ NDRF ફંડમાંથી આપદા સામે ક્ષમતા નિર્માણ અને તેની તૈયારી માટે ફાળવવાની ભલામણ 15માં નાણાં પંચે કરી હતી અને તેના બેઝ ઉપર જે છે એ ગૃહ મંત્રાલય દ્વારા ભારતમાં ફાયર સેવાના આધુનિકરણ અને વિસ્તાર કરવા માટે સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આગળનો કરંટ અફેર જોશું. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2021-22. મિત્રો, આ ઇન્ડેક્સ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, જે શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે, તેના દ્વારા જાહેર કરવામાં છે. ઉદ્દેશ્ય છે કે તમામ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા, પુરાવા આધારિત નીતિ નિર્માણને પ્રોત્સાહન આપવું અને અભ્યાસક્રમના સુધારાને પ્રકાશિત કરવું. મિત્રો, પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ માટે કુલ 70 સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે અને 1000 પોઈન્ટનો સમાવેશ કરવામાં આવે છે અને આ બધાને 2 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પરિણામ અને
ગવર્નન્સ મેનેજમેન્ટ આ બે મુખ્ય કેટેગરી અંતર્ગત 70 સૂચકાંક અને 1000 પોઈન્ટને ડિવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. અને આ બે શ્રેણી અંતર્ગત કુલ 5 ડોમેનમાં આ બંને શ્રેણીને વિભાજિત કરવામાં આવે છે. હવે આ 5 ડોમેન છે કયા? પહેલું તો લર્નિંગ આઉટકમ, બીજું એક્સેસ, ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટી, ત્રીજું ચોથું છે ઇક્વિટી અને પાંચમું છે ગવર્નન્સ પ્રોસેસ. આ 5 ડોમેન અંતર્ગત પરિણામ અને ગવર્નન્સ મેનેજમેન્ટને ડિવાઈડ કરવામાં આવે છે અને આ 5 ડોમેનના આધાર ઉપર કોઈ પણ રાજ્યનું જે છે એ વિશ્લેષણ અને માપદંડ કરવામાં આવે છે, બરાબર. આ માટે દરેક રાજ્ય અને યુનિયન ટેરિટરીને 10 ગ્રેડના આધારિત વિભાજિત કરવામાં આવે છે, જેમાં સર્વોચ્ચ ગ્રેડ દક્ષ છે અને નિમ્ન ગ્રેડ જે છે એ આકાંક્ષી ગ્રેડ છે. મિત્રો, આ સૂચકાંકની શરૂઆત વર્ષ 2017-18 માં કરવામાં આવી હતી અને સૂચકાંક નવી શિક્ષણ નીતિ 2020 અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 માં કરેલ પ્રગતિનું નિરીક્ષણ કરે છે, બરાબર. તો મિત્રો, સૂચકાંકને લઈને કેટલીક મહત્વપૂર્ણ બાબતની આપણે ચર્ચા કરી. ખાસ યાદ રાખજો ડોમેન, માપદંડને અને કેટલા ગ્રેડ છે તેને. ચાલો, તો આ તો થઈ મિત્રો ચર્ચા સૂચકાંક વિશે. હવે કયા રાજ્યને દક્ષ કેટેગરી મળેલી છે, કયા રાજ્યોને આકાંક્ષા કેટેગરીમાં રાખવામાં આવેલા છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. તમારી સામે મિત્રો માનચિત્ર હાજર છે. તમે જોઈ શકો છો દક્ષ કેટેગરીમાં ઉત્કર્ષ કેટેગરીના અતિ ઉત્તમ અને ઉત્તમ, પ્રચેષ્ટા 1 આ ઉપર ટોચની 5 કેટેગરીમાં દેશમાંથી કોઈ પણ રાજ્યનો સમાવેશ થતો નથી. જ્યારે પ્રચેષ્ટામાં 2 રાજ્ય જેમાં પંજાબ અને ચંડીગઢનો સમાવેશ થાય છે અને પ્રચેષ્ટા 3 જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરેલા, તમિલનાડુ રાજ્યનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ આકાંક્ષી 2 કેટેગરીમાં અને આકાંક્ષી 3 કેટેગરીમાં 3 રાજ્ય જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમનો સમાવેશ થાય છે. તો આ કેટલાક રો ફેક્ટ જે છે તે યાદ રાખજો. ગુજરાતનો સમાવેશ જે છે એ પ્રચેષ્ટા 3 કેટેગરી રાજ્યમાં થાય છે, બરાબર. અને આપણો ગ્રેડ જે છે એ 581 થી 640 વચ્ચે આપેલો છે, બરાબર. આપણો સ્કોર આટલો થાય છે. તો મિત્રો, આ કેટલીક ઇન્ડેક્સને લઈને રો ફેક્ટ ની આપણે ચર્ચા કરી. ઇન્ડેક્સ કયા સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે, કયા માપદંડ યુઝ કરવામાં આવે છે, આ સર્વને તમે પ્રાથમિક પરીક્ષા અને મેન્સમાં જ્યારે તમે કોઈ નિબંધ લખતા હોય અથવા તો કોઈ જીએસ ના આન્સર આપતા હોય ત્યાં તમે આ રો ફેક્ટ ને લખી શકો, બરાબર છે. ચાલો, આગળનો કરંટ અફેર જોશું. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ હાલમાં જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક અને પીસ દ્વારા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2023 જાહેર કરવામાં આવ્યો છે. તો આ ઇન્ડેક્સ વિશે આપણે થોડુંક જોશું. કુલ 23 ઇન્ડિકેટરને 3 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે અને આ 3 શ્રેણી છે સામાજિક રક્ષા અને સુરક્ષાનું સ્તર, પ્રવર્તમાન આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને સૈન્યકરણ. આ 3 શ્રેણીમાં કોઈ પણ દેશને વિભાજિત કરી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઇન્ડેક્સ જે છે એ વિશ્વના 163 દેશોનું મૂલ્યાંકન કરે છે. ઇન્ડેક્સમાં મિત્રો પ્રથમ નંબર ઉપર આયર્લેન્ડ છે, જ્યારે ભારતનો ઇન્ડેક્સમાં નંબર 126મો છે, જે વર્ષ 2022માં 135મો હતો. એટલે 9 પોઈન્ટનો આપણે ઇન્ડેક્સમાં સુધારો બતાવ્યો છે, બરાબર. ફેક્ટને યાદ રાખજો. આગળનો ઇન્ડેક્સ જોશું. પંચાયતી ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે પંચાયત રાજ મંત્રાલય. મિત્રો, સૂચકાંક વિશે થોડુંક જોશું. મૂલ્યાંકન માટે કુલ 9 માપદંડનો ઉપયોગ કરવામાં આવે છે. કયા 9 માપદંડ છે? ગરીબી, સ્વાસ્થ્ય, પાણીની ઉપલબ્ધતા, સફાઈ અને ગ્રીનરી, સુશાસન, સામાજિક સુરક્ષા, મહિલા હક અને બાળ હક, આત્મનિર્ભર. આ કુલ 9 માપદંડ ઉપર દેશમાં જે છે એ પંચાયતનું આકલન કરવામાં આવે છે અને માપદંડ મુજબ પંચાયતને 0 થી 100 વચ્ચે માર્ક આપવામાં આવે છે. મિત્રો, આ ઇન્ડેક્સ જાહેર કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે પંચાયત વચ્ચે સકારાત્મક સ્પર્ધા એટલે હેલ્ધી કોમ્પિટિશનને પ્રોત્સાહન આપવામાં આવે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ડેટા આધારિત પ્લાનિંગને પ્રોત્સાહન આપવામાં આવે. એટલા માટે ઇન્ડેક્સની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, અહીંયા તમે જેટલા પણ માપદંડ જોઈ રહ્યા છો, ગરીબી, સ્વાસ્થ્ય, પાણીની ઉપલબ્ધતા, સફાઈ, હરિત, આ બધા જ જે છે એ યુએન દ્વારા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો 2030 સુધીનો લક્ષ્ય રાખ્યો છે તે બધાના પરિમાણ છે, બરાબર છે. એટલે અહીંયા થયેલ જેટલી પણ પ્રગતિ આપણને એની ઉપર ડેટા મળશે તો એ મુજબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને પ્રાપ્ત કરવામાં પણ આપણને ફાયદો રાખશે, બરાબર છે. મિત્રો,
આવો જે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક અહેવાલ જે છે એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે અને આ ઇન્ડિકેટર રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જે 17 યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે તેમાં રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે કેટલી પ્રગતિ થયેલી છે તેના માટે છે, જ્યારે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પંચાયત દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પંચાયત સ્તરે કેટલી પ્રગતિ થયેલી છે તેના માટેનો છે, બરાબર. તો બંને વચ્ચે ફરક છે. નેશનલ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક અને પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા જાહેર કરવામાં આવે છે, જ્યારે પંચાયત માટે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પંચાયત રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. તો આ બેઝિક ફેક્ટ યાદ રાખજો. ચાલો, તો હવે આપણે આગળ જોશું કેટલાક એવા કરંટ અફેર જે ફક્ત ને ફક્ત પ્રાથમિક પરીક્ષા માટે ઉપયોગી છે, પણ થોડુંક એમાં આપણે વર્ણનાત્મક એટલે ડિસ્ક્રિપ્શન પણ એનું જોઈ લેશું. સૌપ્રથમ કરંટ અફેર છે સરસ મોબાઈલ એપ. મિત્રો, હાલમાં જ DAYNRLM મિશન અંતર્ગત મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા નિર્મિત વસ્તુના વેચાણ માટે મોબાઈલ એપની જાહેરાત કરવામાં આવી છે. કઈ સરસ. હવે મિત્રો, DAY જે છે એ દીનદયાલ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, આ એનું ફૂલ ફોર્મ છે. અને આ મોબાઈલ એપ જે છે એ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે, કારણ કે DAYNRLM જે છે એ યોજના પણ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા લાગુ કરવામાં આવે છે. પહેલા મિત્રો થોડુંક મોબાઈલ એપ વિશે જોઈ લઈએ, પછી હું તમને DAYNRLM મિશન વિશે પણ કહીશ. મિત્રો, આ મોબાઈલ એપ જાહેર કરવા પાછળનો મેઇન ઉદ્દેશ એ છે કે ગ્રામીણ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે પણ ઓથેન્ટિક હસ્તકળાની વસ્તુઓ જે છે બનાવવામાં આવે છે તેના વેચાણ માટે જ આ મોબાઈલ એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમને મિત્રો ખ્યાલ જ છે, ઘણીવાર ફેક વસ્તુઓ હસ્તકળા અને હેન્ડલૂમના નામ ઉપર વેચાતી હોય છે, અને જેનો સૌથી વધુ નેગેટિવ ઇફેક્ટ જે છે એ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા અથવા તો આર્ટિસન જે બનાવતા હોય તેને થતી હોય છે, કારણ કે તમે અને હું ઇઝીલી આવા હસ્તકલા અથવા હેન્ડીક્રાફ્ટને ઓળખી શકતા નથી. હવે સરકારે આ જ લેક્યુનાને ભરપાઈ કરવા માટે સરસ મોબાઈલ એપની જાહેરાત કરી છે, જેના દ્વારા જે પણ ઉપભોક્તા જે છે આવી ઓથેન્ટિક હસ્તકલાની વસ્તુ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુ લેવા માંગતા હોય આર્ટિસન શિલ્પીઓ પાસેથી અથવા કલાકાર પાસેથી, તો આ મોબાઈલ એપથી તે લઈ શકશે. હવે મિત્રો, DAYNRLM એટલે દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન છે શું? પહેલા એને મિત્રો નેશનલ રૂરલ આજીવિકા પણ કહેવામાં આવતું, આજીવિકા એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે, અને એનો મેઇન ઉદ્દેશ્ય છે કે રૂરલ નામ ઉપરથી તમને ખબર પડી જશે કે ગ્રામીણ વિસ્તારમાં વ્યક્તિને આત્મનિર્ભર બનાવવામાં આવે. હવે આત્મનિર્ભર એટલે સપોઝ કે કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર ક્લાસ ચલાવવા માંગતું હોય, અથવા તો કોઈ ટેમ્પો વાહનનું આવન જવન કરવા માટે, માલ સામાનનું આવન જવન કરવા માટે લેવા માંગતો હોય, તો આવી આજીવિકાને લગતી કોઈ પણ પ્રવૃત્તિ માટે જે છે એ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ફાઇનાન્શિયલ મદદ જે છે આવી વ્યક્તિને કરવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન છે એટલે રૂરલ માટે છે. આવું જ મિત્રો શહેરી યોજના પણ છે, બરાબર, પણ તેની અત્યારે અહીંયા આપણે ડિસ્કશન કરતા નથી. ચાલો, આગળનો કરંટ અફેર જોશું. ભારતીય 6G અલાયન્સ હાલમાં શા માટે ચર્ચામાં છે? હાલમાં જ સરકાર દ્વારા સરકારી અને ખાનગી કંપની, સંશોધનકર્તા અને એકેડેમિયા વચ્ચે 6G ટેકનોલોજીના સહકારને વધારવા માટે અલાયન્સની જાહેરાત કરવામાં આવી છે, બરાબર. નામ ઉપરથી તમને ખબર પડી જશે કે આ 6G ટેકનોલોજી માટે છે. મેઇન ઉદ્દેશ્ય કહ્યું એમ કે 6G ટેકનિકના રચના, નિર્માણ અને વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંગઠનની સ્થાપના કરવા માટે ભારત 6G અલાયન્સની શરૂઆત કરવામાં આવી છે, અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભારતને 5G, 6G અને ભવિષ્યમાં આવનાર અન્ય ટેલિકોમ ટેકનિક માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવું. એટલે આવી ટેકનિકનું જે છે ઇન્ડિજિનાઇઝેશન, મેક ઇન ઇન્ડિયા કરવું, અને વર્ષ 2030 સુધીમાં 6G ટેકનોલોજીને જે છે એ દેશમાં લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા ભારત 6G અલાયન્સની જાહેરાત કરવામાં આવી છે, બરાબર. ચાલો, આગળનો કરંટ અફેર જોશું. દુરંત કપ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ દુરંત કપની 132મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને 27 વર્ષના લાંબા અંતરાલ પછી વિદેશી ટીમ જેમ કે બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનની ટીમ જે છે આ દુરંત કપમાં ભાગ લઈ રહી છે, બરાબર. હવે તો થોડુંક દુરંત કપ વિશે પણ જોઈ લઈએ. મિત્રો, દુરંત કપ જે છે એ ફૂટબોલની રમત સાથે સંકળાયેલ છે, બરાબર. આ પહેલા તમને કહી દઉં છું, અને આ એશિયાની પહેલી ક્લબ છે અને વિશ્વની આ ત્રીજી સૌથી જૂની ટુર્નામેન્ટ છે, બરાબર. તેની ફૂટબોલની વિશ્વની ત્રીજી સૌથી જૂની ટુર્નામેન્ટ છે. કપનું આયોજન જે છે એ ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે, બરાબર. હા મિત્રો, દુરંત કપની શરૂઆત જે છે સૌપ્રથમ ભારતીય સેના એટલે તે સમયની બ્રિટિશ સેના માટે કરવામાં આવ્યું હતું, અને તેનું નામ સર હેનરી મોટર દુરંતના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. 1888 માં સિમલા ખાતેથી કરવામાં આવી હતી. મિત્રો,
આ કપમાં કુલ 3 ટ્રોફી આપવામાં આવે છે, જેમાં દુરંત કપ જેને માસ્ટરપીસ કહેવામાં આવે છે, સિમલા ટ્રોફી જેને આર્ટિસ્ટ્રી કહેવામાં આવે છે અને પ્રેસિડેન્ટ કપ એટલે કે તેને પ્રાઇડ કહેવામાં આવે છે. એટલે કુલ 3 ટ્રોફીનો સમાવેશ દુરંત કપમાં થાય છે. બરાબર. ઘણીવાર મિત્રો તમને દુરંત કપ કેટલામાં યોજાણો ક્યાં યોજાણો તે પૂછાતું નથી, પણ દુરંત કપ વિશે પૂછી લેવામાં આવે છે. એટલા જ માટે મેં થોડું દુરંત કપનું તમને માહિતી પણ આપી દીધી, કારણ કે પરીક્ષામાં ક્વેશ્ચન એમાંથી પણ ફોર્મ થતા હોય છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન શા માટે ચર્ચામાં છે? હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી દ્વારા મધ્યપ્રદેશના શહડોલ જિલ્લા ખાતેથી નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશનની શરૂઆત કરવામાં આવી છે અને વર્ષ 2023-24 ના બજેટમાં આ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે વર્ષ 2047 સુધીમાં એટલે આવનારા 25 વર્ષમાં ભારતને સિકલ સેલ એનિમિયા મુક્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. મિત્રો, ભારતમાં મુખ્યત્વે સિકલ સેલ એનિમિયાની બીમારી આદિ જનજાતિના લોકો એટલે આપણા શિડ્યુલ ટ્રાઇબ લોકોમાં જોવા મળે છે. એવું નથી કે ભાઈ આ બીમારી અન્ય લોકોમાં જોવા મળતી નથી, પણ મેજોરિટી જે છે એ આદિવાસી જાતિના લોકોમાં જ જોવા મળે છે. આપણે ગુજરાતમાં તમે જોશો તો ડાંગ જિલ્લામાં વસતા આપણા આદિજાતિના લોકોમાં પણ આ સિકલ સેલની બીમારી જોવા મળે છે. હવે મિત્રો સવાલ એ થાય કે સિકલ સેલ એનિમિયા કહેવાય કોને? થોડુંક બીમારી વિશે જોઈ લઈએ. મિત્રો, આ બીમારી વારસાગત પણ છે અને જીનેટિક બીમારી પણ છે અને એનિમિયા ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ભાઈ આ રક્તકણને લગતી બીમારી છે. હા મિત્રો, અહીંયા આરબીસી નો જે આરબીસી એટલે રક્તકણનો આકાર જે છે ને આવો ક્રિસેન્ટ એટલે અર્ધચંદ્રાકાર થઈ જાય છે. નોર્મલી તમે જોશો ને તો રક્તકણનો આકાર આવો ગોળ હોય છે. હવે આનાથી થશે શું કે ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ રક્તકણ ડિફોર્મ થઈ જશે ને, અને રક્તકણનું મેઇન કાર્ય શું છે કે ભાઈ બ્લડમાં જે છે ઓક્સિજન કેરી કરવાનું કામ જે છે એ રક્તકણ કરતો હશે. તો જ્યારે આવો ક્રિસેન્ટ શેપનો રક્તકણ થઈ જશે તો બ્લડની વેસલમાં પણ તે ફસાતો ચાલશે. એટલે નોર્મલ કાર્ય જે છે ઓક્સિજન કેરી કરવાનું જે હોય છે રક્તકણનું તે થતું નથી અને તે બ્લડના પ્રવાહને પણ રોકે છે. બરાબર. જેને કારણે આવા પેશન્ટમાં એનિમિયા એટલે લોહીની ઉણપ જોવા મળે છે. સાથે જ સાથે આ રક્તકણ જ્યાં પણ લોહીને ફસાવશે ને એટલે અટકાવશે ને તો એને કારણે એવા પેશન્ટમાં ઓકેશનલી એટલે ક્યારેક જે છે ક્રેમ્પ એટલે પેન થતા હોય છે. બીજું, વારે ચેપ લાગવાનો પણ ચાન્સીસ રહે છે અને આવી વ્યક્તિમાં વિકાસ જે છે એ કુંઠિત થઈ જતો હોય છે. બરાબર છે. અને મેં પહેલા કહ્યું તેમ આ એક વારસાગત અને જીનેટિક બીમારી છે અને તેની હાલમાં કોઈ સારવાર ઉપલબ્ધ નથી. બરાબર. જો તમને ઇન્ફેક્શન લાગ્યું હોય તો ઇન્ફેક્શનની દવા લ્યો. એનિમિયા છે તો એના માટે આયરન થેરાપી આપે અને ક્રેમ્પ માટે જે છે એ પેન કિલર આપે. આ સિવાય મિત્રો બીજી કોઈ બીમારી નથી. અને જો વહેલાસર તેનું ડાયગ્નોસિસ થઈ જાય તો આવનાર પેઢીમાં આપણે સિકલ સેલ એનિમિયાને ટ્રાન્સફર થતો બચાવી શકાય. એના માટે સરકાર દ્વારા નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશનની શરૂઆત કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, સિકલ સેલ કોને કહેવાય કે જ્યારે લોહીના રક્તકણનો આકાર ક્રિસન્ટ શેપનો થઈ જાય તેને સિકલ સેલ એનિમિયા કહેવાતું હોય છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. યુસ્લીડ મિશન શા માટે ચર્ચામાં છે? હાલમાં જ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીની તપાસ કરવા માટે સેટેલાઇટ છોડવામાં આવ્યું છે, જેનું નામ છે યુસ્લીડ મિશન. બરાબર. સેટેલાઇટ બ્રહ્માંડમાં રહેલ સેંકડો આકાશગંગાનું અવલોકન કરી અને તેનું 3D મેપિંગ કરશે. મિત્રો, આ મિશન માટે સેટેલાઇટને ખાસ સૂર્ય અને પૃથ્વી વચ્ચે લેગ્રાન્જ પોઈન્ટ 2 માં મૂકવામાં આવ્યું છે. હવે મિત્રો, આ લેગ્રાન્જ પોઈન્ટ 2 છે શું? મેં ઘણીવાર તમને વિડીયોમાં કહ્યું છે, ફરી એકવાર અહીંયા રિપીટ પણ કરી દઉં. જ્યારે કોઈ લાર્જ બોડી હોય એટલે અહીંયા આપણે સૂર્ય અને પૃથ્વીની વાત કરી રહ્યા છીએ. જ્યારે એવી બે લાર્જ બોડી વચ્ચે એવો પોઈન્ટ કે આ બંને લાર્જ બોડીનું ગુરુત્વાકર્ષણ આવા પોઈન્ટે 0 થતું હોય ને તો તેવા પોઈન્ટને લેગ્રાન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. ફરી એકવાર રિપીટ કરી દઉં, એવો પોઈન્ટ કે જ્યારે કોઈ બે લાર્જ બોડીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે ત્યાં 0 થતું હોય ને તો તેવા પોઈન્ટને લેગ્રાન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. ખાસ ટર્મિનોલોજી યાદ રાખજો, ઘણીવાર ચર્ચામાં હોતું હોય છે. અને આપણું આદિત્ય મિશન હમણાં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે તો તેને પણ આ લેગ્રાન્જ પોઈન્ટ ઉપર જ રાખવામાં આવશે. એટલે ચર્ચામાં છે એટલે એની ડેફિનેશન તમે યાદ રાખી લેજો. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના હાલમાં જ ખાદી અને ગ્રામ ઇન્ડસ્ટ્રીઝ કમિશન કેવીઆઈસી જે મિનિસ્ટ્રી ઓફ સ્મોલ માઇક્રો એન્ટરપ્રાઇઝ અંતર્ગત કામ કરે છે તેના દ્વારા આ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના ખાદી અને ગ્રામ ઉદ્યોગ યોજનાનો જ ભાગ છે અને એના બીજા બે અન્ય ભાગ ખાદી વિકાસ યોજના અને ખાદી ગ્રાન્ટ છે. બરાબર છે. એટલે ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના ખાદી અને ગ્રામ ઉદ્યોગ યોજનાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી છે અને આ યોજના સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ગ્રામીણ ક્ષેત્રમાં કોમન ફેસિલિટી
તકનીકી સુધારો અને ટ્રેનિંગ દ્વારા ગ્રામ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવું. હવે આ મિત્રો ગ્રામ ઉદ્યોગમાં તમે હેન્ડીક્રાફ્ટ લઈ શકો, હેન્ડલૂમ લઈ શકો, ટેક્સટાઇલ લઈ શકો અથવા તો કોઈ અન્ય નિર્માણ કરવાની વસ્તુ લઈ શકો. બરાબર છે. તો આવા ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત તકનીકી સુધારા માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને કોમન ફેસિલિટી પણ સ્થાપવામાં આવશે. કોઈ નાણાકીય મદદ નહીં કરવામાં આવે, ખાસ યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું, ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ હેકેથોન. મિત્રો હાલમાં ટોમેટાના ભાવ આસમાને છે, એટલે સરકાર દ્વારા હેકેથોનની જાહેરાત કરવામાં આવી છે. તો જોશું આ હેકેથોન છે શું. જાહેર કરનાર મંત્રાલય છે શિક્ષણ મંત્રાલય અને ઉપભોક્તા એટલે કન્ઝ્યુમર બાબત મંત્રાલય. ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને કન્ઝ્યુમર અફેર મિનિસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે આ હેકેથોનનું આયોજન થઈ રહ્યું છે. મેઇન ઉદ્દેશ્ય છે કે ટમેટાના ઉત્પાદનથી વેચાણ સુધીની જે વેલ્યુ ચેન જે છે તેમાં નવીનીકરણ અને પોષણ ક્ષમતા લાવવી. બરાબર. ટમેટાના ઉત્પાદન એટલે ગ્રો થી લઈ એટલે ફાર્મ થી લઈ અને તેના વેચાણ એટલે મંડી માર્કેટ સુધીની જે આખી વેલ્યુ ચેન છે તેમાં કંઈક ઇનોવેશન લાવવું અને તેમાં રેઝિલિયન્સ લાવવું. બરાબર. કેટલીક મુખ્ય બાબત જોઈ લેશું. આના બે ભાગ છે. પહેલો ભાગ છે જેમાં વિદ્યાર્થી, સંશોધનકર્તા અને ફેકલ્ટી મેમ્બર માટે છે અને બીજા ભાગમાં સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને પ્રોફેશનલ માટે છે. બરાબર છે. વિદ્યાર્થીઓ, સંશોધનકર્તા અને ફેકલ્ટી મેમ્બર જે છે એ વેલ્યુ ચેનમાં નવીનીકરણ માટે કાર્ય કરશે, જ્યારે સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને પ્રોફેશનલ જે છે ખાસ કરીને માર્કેટમાં જે છે કેવી રીતે ટમેટાને વેલ્યુ ચેનમાં નવીનીકરણ લાવવું તેના ઉપર જે સોલ્યુશન આપેલું છે તો તેને ઇમ્પ્લિમેન્ટ આપણે પ્રેક્ટિકલી કેવી રીતે કોઈ એપ્લિકેશન બનાવીને કરી શકીએ એના માટે કરશે. બરાબર. તો ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ હેકેથોન કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે તે ખાસ યાદ રાખજો. હવે મિત્રો કેટલાક પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસ જોઈ લેશું. કારગિલ વિજય દિવસ. દર વર્ષે મિત્રો 5 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. અને હવે મિત્રો વાત કહું ટૂંકમાં એવા કરંટ અફેર જે પ્રાથમિક પરીક્ષા માટે ઉપયોગી છે. નાના છે પણ એમાં કોઈ ડિસ્ક્રિપ્ટિવ આપણે બહુ જવાની જરૂરત નથી, પણ પ્રાથમિક પરીક્ષાને લઈને ખૂબ જ ઉપયોગી છે, માટે આપણે એની અહીંયા વાત કહું ટૂંકમાં જોઈ લેશું. ચાલો. અક્ષર રિવર ક્રુઝ. હાલમાં મિત્રો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે સાબરમતી નદી પર ક્રુઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે અને તે જ ક્રુઝ સેવાનું નામ છે અક્ષર રિવર ક્રુઝ. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ભારતની પ્રથમ ડુક્કર શાળા. હા મિત્રો તમે બરાબર સાંભળી રહ્યા છો, ભારતની પ્રથમ ડુક્કર શાળા આસામના બોડોલેન્ડ ટેરિટોરિયલ રીજન ખાતે ભારતની સૌપ્રથમ ડુક્કર શાળાની શરૂઆત કરવામાં આવશે અને આ શાળાની સ્થાપના બોડોલેન્ડ પીગ મિશન અંતર્ગત કરવામાં આવી રહી છે. મિત્રો નોર્થ ઈસ્ટ રીજનમાં ખાસ કરીને પીગ મીટની ખાસ ડિમાન્ડ રહેતી હોય છે અને દેશમાં જેટલું પીગ મીટની ડિમાન્ડ છે એના કમ્પેરિઝનમાં પીગ મીટનું ઉત્પાદન ઓછું થાય છે. એટલા માટે જે આ ગેપ છે જે છે તેને પૂરો કરવા માટે ભારતમાં બોડોલેન્ડ ટેરિટોરી રીજન ખાતે ડુક્કર શાળાની સ્થાપના કરવામાં આવી રહી છે. મિત્રો તમે સવાલ કરશો કે ભાઈ આ આસામના બોડોલેન્ડ ક્ષેત્રને શા માટે પસંદ કરવામાં આવ્યું છે. મિત્રો ઐતિહાસિક રીતે તમે જોશો ને તો આ બોડોલેન્ડ રીજનમાં સૌથી વધુ પીગ ફાર્મિંગ થાય છે, એટલા જ માટે બોડોલેન્ડ ક્ષેત્રને ભારતની પ્રથમ ડુક્કર શાળા સ્થાપના કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આઈએનએસ કિરપાન. શા માટે મિત્રો આ ચર્ચામાં છે? હાલમાં જ ભારત દ્વારા વિયેતનામને આ યુદ્ધ પોર્ટ ભેટ આપવામાં આવ્યું છે અને તે ભારતીય નૌસેના દ્વારા સંચાલિત ખુકરી વર્ગની મિસાઇલ કોરવેટ છે. બરાબર. હવે મિત્રો તમે અક્ષર સાંભળ્યું હશે, કોરવેટ, ફ્રિગેટ અથવા ડિસ્ટ્રોયર. હવે આ ત્રણેય વસ્તુ વચ્ચે ફરક છે શું? કોને કોરવેટ કહેવામાં આવશે, કોને ફ્રિગેટ કહેવામાં આવશે અને કોને ડિસ્ટ્રોયર કહેવામાં આવે છે. બરાબર. ત્રણેય મિત્રો યુદ્ધપોટ છે એટલે કે વોરશિપ છે, પણ ત્રણેય વચ્ચે ફરક છે. શું ફરક છે તેને આપણે મિત્રો અહીંયા સાથે સાથે જોઈ લઈએ. મિત્રો સાઈઝની કમ્પેરિઝનમાં તમે જોશો ને તો કોરવેટ જે છે એ સૌથી નાનું યુદ્ધપોટ છે. તેનાથી મોટું જે છે એ ફ્રિગેટ આવશે, એટલે આ મીડિયમ કદનું થઈ ગયું, અને ડિસ્ટ્રોયર જે છે એ સૌથી મોટું યુદ્ધપોટ હોતું હોય છે અને આનેથી એક મોટી કેટેગરી ક્રૂઝ પણ આવે છે, પણ તેની અત્યારે આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ. બરાબર. કોરવેટ જે છે સૌથી નાનું છે, ફ્રિગેટ જે છે એનાથી મોટું છે અને ડિસ્ટ્રોયર એનાથી સૌથી મોટું એટલે લાર્જ યુદ્ધપોત આવે છે. એટલે આમ તમે કહો ને તો ફ્રિગેટ જે છે એ કોરવેટ થી મોટું પણ ડિસ્ટ્રોયર થી નાનું એટલે મીડિયમ સાઈઝનું થઈ ગયું. હવે ઓપરેશનની બાબતમાં તમે જોશો ને તો કોરવેટની સાઈઝ નાની છે પણ તેની મેન્યુવરેબિલિટી એટલે તે ઝડપી ટર્ન લઈ શકે છે, ઝડપી સ્પીડ પકડી લે છે. એટલે આનો મુખ્યત્વે જે છે એ પેટ્રોલિંગ માટે અને સરફેસ એટલે દરિયાની આસપાસ જે આપણું એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય ત્યાં પેટ્રોલિંગ માટે, સર્વેલન્સ માટે આનો ઉપયોગ થતો હોય છે. જ્યારે ફ્રિગેટ થોડુંક મોટું હોવાથી તેનો રોલ જે છે એ મધ દરિયે થતો હોય છે, પણ
ફ્રિગેટ જે છે કોઈ પણ એક જ ઓપરેશન માટે ઉપયોગમાં લઈ શકાય. એટલે કે જો તમે એન્ટી સરફેસ વેસલ તરીકે યુઝ કરો અથવા તો એન્ટી સબમરીન વેસલ તરીકે યુઝ કરી શકો અથવા તો ગાઇડેડ મિસાઇલ તરીકે અથવા તો આને સર્વેલન્સ માટે યુઝ કરી શકો. એવું નહીં કે એની પાસેથી તમે એન્ટી સબમરીન વેસલ તરીકે, એન્ટી સરફેસ તરીકે, ગાઇડેડ મિસાઇલ તરીકે બધું કાર્ય કરાવી શકો. ના, કોઈ પણ એક જ કાર્ય માટે ફ્રિગેટ કામ લાગશે. જ્યારે ડિસ્ટ્રોયર જે છે એ મલ્ટીપર્પઝ વર્ક માટે થતું હોય છે. જેમ કે તેની પાસે સર્વેલન્સ કરાવી શકો, એન્ટી વોરફેર કરાવી શકો, એન્ટી સરફેસ ઓપરેશન કરાવી શકો, એન્ટી સબમરીન ઓપરેશન પણ કરાવી શકો. એટલે તમે કાર્ય પ્રમાણે જોશો તો ડિસ્ટ્રોયર જે છે એ બધા જ કાર્ય કરતું હોય છે. ફ્રિગેટ જે છે કોઈ પણ એક નેવીનું કાર્ય કરશે અને કોર્વેટ જે છે એ જનરલી પેટ્રોલિંગનું અને સર્વેલન્સનું કામ કરતું હોય છે. બરાબર છે? તો કોર્વેટ, ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર ત્રણેયમાં કન્ફ્યુઝન નહીં કરતા. ત્રણેય જે છે એ યુદ્ધપોત જ છે. બરાબર, પણ કાર્ય અને સાઇઝ મુજબ જે છે ત્રણેય અલગ અલગ પડતા હોય છે. બરાબર, ચાલો આગળ વધશું. સાલ્વેક્સ 2023 હાલમાં જ ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેનાની આ સંયુક્ત યુદ્ધ કવાયતનું કોચી, ભારત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તે આવી 7મી આવૃત્તિનું આયોજન થયું છે. બરાબર છે? સાલ્વેક્સ નો ફૂલ ફોર્મ થાય છે સાલ્વેજ અને એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ. બરાબર, સાલ્વેજ એટલે સપોઝ કે કોઈ યુદ્ધપોત જે છે એ ડિસ્ટ્રોય થઈ ગયું હોય અથવા તો કોઈ યુદ્ધપોત જે છે એને બચાવવાનું કાર્ય કરવાનું હોય તો તેને સાલ્વેજ કહેવામાં આવે છે. અને એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ, બરાબર છે, એટલે સપોઝ કે કોઈ યુદ્ધપોતમાં એક્સપ્લોઝિવ પ્લાન્ટ કરેલો હોય અથવા તો કોઈ ટેન્કરમાં પ્લાન્ટ કરેલો હોય અથવા તો મર્ચન્ટ શિપ જે છે એમાં એક્સપ્લોઝિવ ચાચિયાઓએ પાયરેટે પ્લાન્ટ કરેલો હોય તો તેને બચાવવા માટે જે એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ સ્કોડ હોય, બરાબર, તેની આ ખાસ એક્સરસાઇઝ છે. કોને વચ્ચે? ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેના વચ્ચે. કેમિકલ વેપન કન્વેન્શન. હાલમાં મિત્રો કેમિકલ વેપન કન્વેન્શન ચર્ચામાં હતું. શા માટે? સંધિ અંતર્ગત યુએસ આર્મી દ્વારા પોતાના દેશમાં જેટલા પણ કેમિકલ હથિયાર હતા તેનો નાશ કરી દેવામાં આવ્યો છે. એટલે ટેકનિકલી તમે એમ કહી શકો કે યુએસમાં હવે કોઈ પણ કેમિકલ વેપન રહ્યા નથી. આ સંધિ 1997 માં લાગુ કરવામાં આવી હતી. આ પહેલા 1999 માં અમેરિકા અને યુએસએસઆર એટલે હાલનું જે રશિયા છે તેનો પ્રિડિશર, બરાબર છે, યુએસએસ દ્વારા કેમિકલ હથિયારના નાશ કરવા માટે સંધિ કરવામાં આવી હતી. અને આ સંધિનું અમલ ધ ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન દ્વારા કરવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. ઇમ્પ્લિમેન્ટ બોડી કોણ છે? તો ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન. મિત્રો, ભારત દ્વારા જે છે આ સંધિ ઉપર હસ્તાક્ષર પણ કરેલા છે અને તેને ઇમ્પ્લિમેન્ટ પણ કરેલી છે, એટલે રેક્ટિફાઈ પણ કરેલી છે. અને વિશ્વમાં મિત્રો એવા બે દેશ જે છે જેને હજી સુધી આ સંધિ ઉપર હસ્તાક્ષર કરેલા નથી. એમાં નોર્થ કોરિયા અને સિરિયાનો સમાવેશ થાય છે. બરાબર, ખાસ યાદ રાખજો. જ્યારે ઇઝરાયલ જે છે તેને સંધિ ઉપર હસ્તાક્ષર તો કર્યા છે, એટલે સિગ્નેચર તો કર્યા છે, પણ આ સંધિને રેક્ટિફાઈડ એટલે લાગુ નથી કરી. જ્યારે નોર્થ કોરિયા અને સિરિયાએ સિગ્નેચર જ નથી કર્યા. બરાબર છે, એટલે રેક્ટિફાઈડ કરવાની તો વાત જ નથી આવતી. જ્યારે ભારતે સિગ્નેચર પણ કરી દીધું છે અને રેક્ટિફાઈડ પણ કરી દીધું છે. બરાબર, અને વિશ્વમાં આમ જોશો તો કુલ 181 દેશ દ્વારા જે છે આ કન્વેન્શન ઉપર સાઇન પણ કરવામાં આવ્યા છે અને તેને રેક્ટિફાઈડ પણ કરી દેવામાં આવી છે. બરાબર, ફેક્ટ ને યાદ રાખજો. નોર્થ કોરિયા અને સિરિયા દ્વારા સાઇન નથી કરેલું, ઇઝરાયલ દ્વારા સાઇન કરેલું છે પણ રેક્ટિફાઈડ નથી કરેલું. પ્રાથમિક પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે મિત્રો આ ફેક્ટ આપી દેશે, એટલે એમાં કન્ફ્યુઝ થતા ને ખાસ યાદ રાખી લેજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ઉબીનાસ વોલ્કેનો શા માટે ચર્ચામાં છે? પેરુ દેશ સ્થિત આવેલો આ જ્વાળામુખી હાલમાં વિસ્ફોટ પામ્યો હતો અને પેરુ દેશે આખા દેશમાં જે છે એ નેશનલ કટોકટીની જાહેરાત કરેલી છે ને, એટલે ઉબીનાસ વોલ્કેનો હાલમાં ચર્ચામાં છે. મિત્રો, આ વોલ્કેનો એટલે જ્વાળામુખી એ પેરુનો સૌથી સક્રિય જ્વાળામુખી છે અને તે એન્ડ્સ માઉન્ટેન રેન્જ ખાતે આવેલો છે. હવે મિત્રો એકવાર એન્ડ્સ માઉન્ટેન રેન્જને પણ આપણે જોઈ લઈએ. તમને મિત્રો ખ્યાલ જ છે એન્ડ્સ માઉન્ટેન રેન્જ જે છે એ સાઉથ અમેરિકા સ્થિત આવેલું છે. તમારી સામે આ સાઉથ અમેરિકાનો ફિઝિકલ મેપ છે. અહીંયા તમે મિત્રો પેરુ દેશ જોઈ શકો છો અને એન્ડ્સ માઉન્ટેન રેન્જ જે છે, અહીંયા મેં જે કર્સર ઘુમાવી રહ્યો છું ને તે આખી આ એન્ડ્સ માઉન્ટેન રેન્જ છે. બરાબર, શરૂ પેરુ દેશથી થઈ ચિલે દેશ સુધી એ ફેલાયેલી છે અને અહીંયા જે છે આ ઉબીનાસ વોલ્કેનો આવેલો છે. બરાબર, ખાસ યાદ રાખી લેજો. ઉબીનાસ વોલ્કેનો પેરુ દેશ ખાતે એન્ડ્સ માઉન્ટેન રેન્જમાં આવેલો છે. આગળનો કરંટ અફેર જોશું. અન્નપૃતિ. હવે અન્નપૃતિનો ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ મલ્ટી કોમોડિટી ગ્રેન ડિસ્પેન્સિંગ મશીન, જેને અન્નપૃતિ કહેવામાં આવે છે. બરાબર, ગ્રેન ડિસ્પેન્સિંગ મશીન એટલે આ ગ્રેન એટીએમ થી પણ ઓળખાય છે. જેમ આપણે પૈસા ઉપાડવા માટે એટીએમ વાપરીએ છીએ ને, જેને મની એટીએમ કહેવામાં આવે છે, એવું જ જે છે આ ગ્રેન ડિસ્પેન્સિંગ મશીન એટલે કે અનાજના વિતરણ કરવા માટેનું એટીએમ છે. આ એટીએમ નું નિર્માણ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અને
આ મશીન બનાવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે પીડીએસ અંતર્ગત અબાધિત અન્નના વિતરણને શક્ય બનાવવું. બરાબર છે. જેવી રીતે એટીએમ માંથી તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો, તેવી જ કન્સેપ્ટ ઉપર અન એટીએમ પણ બનાવવામાં આવ્યું છે કે ભાઈ પીડીએસ નો કોઈ પણ લાભાર્થી જે છે ગમે ત્યારે જાય દુકાને, ભાઈ એ ગ્રેન એટીએમ માંથી પોતાના હિસ્સાનું જે છે એ અનાજ મેળવી શકે. બરાબર. નકર જનરલી એવું હોય કે પીડીએસ નો ટાઈમ ફિક્સ કરેલો હોય, એ ટાઈમે જ તમે જાઓ, અને ઘણીવાર એવું થતું હોય કે ભાઈ દૂર દરાજ રહેતા હોય અને પીડીએસ માં તમે અનાજ લેવા જાય લાભાર્થી અને અનાજ જ ન હોય. તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે જ ગ્રેન એટીએમ અન્નપૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ઓટોમેટેડ મલ્ટી કોમોડિટી ગ્રેન ડિસ્પેન્સિંગ મશીન. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. તંજાનિયા. મિત્રો, હાલમાં આ દેશ શા માટે ચર્ચામાં છે? કારણ કે ભારતની આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખૂબ જ પ્રેસ્ટિજિયસ સંસ્થા છે. તેને પોતાનું સૌપ્રથમ વિદેશી કેમ્પસ તંજાનિયાના ઝંઝીબાર ખાતે શરૂ કર્યું છે. અને આવું કેમ્પસ શરૂ કોને દ્વારા કરવામાં આવ્યું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મદ્રાસ દ્વારા જે છે એ તંજાનિયાના ઝંઝીબાર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. અને મિત્રો, આ કેમ્પસની સ્થાપના ભારત સરકાર દ્વારા જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે એ લાગુ કરવામાં આવી છે તેના અંતર્ગત જ કરવામાં આવ્યું છે. કારણ કે આપણી શૈક્ષણિક સંસ્થાઓને જો વર્લ્ડ ઇન્સ્ટિટ્યુશન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટેનો જે રેન્કિંગ બહાર પાડવામાં આવે છે, જો તેમાં ટોપ 10 માં લાવી હશે તો આપણી સંસ્થાઓને પણ વિદેશમાં કેમ્પસ ખોલવાની મંજૂરી આપવી પડશે. બરાબર. તો જ આપણી સંસ્થાઓ વધુ એક્સપોઝર મળશે, તો જ આપણી સંસ્થાઓમાં વધુ વિદેશના વિદ્યાર્થીઓ પણ એડમિશન લેશે. એના માટે જ મિત્રો આ નીતિ અંતર્ગત આઈઆઈટી મદ્રાસ દ્વારા તંજાનિયાના ઝંઝીબાર ખાતે જે છે એ કેમ્પસની શરૂઆત કરવામાં આવી છે. અને મિત્રો, આ ઝંઝીબાર જે છે ને એક આર્કીપેગો એટલે આઇસલેન્ડ છે. બરાબર. ખાસ યાદ રાખજો. એકવાર મેપમાં જે મિત્રો તમે તંજાનિયાનું લોકેશન ખાસ જોઈ લ્યો. મિત્રો, તંજાનિયા જે છે એ આફ્રિકન કન્ટ્રી છે, અને મિત્રો ઇન્ડિયન ઓશિયનમાં પણ તંજાનિયા જે છે એ ગેટવે રાખે છે. બરાબર છે. એટલે તંજાનિયા લોકેશન વાઇઝ પણ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બરાબર. તો આઈઆઈટી મદ્રાસ દ્વારા તંજાનિયાના ઝંઝીબાર ખાતે પહેલું વિદેશી કેમ્પસ શરૂ કરવામાં આવ્યું છે. જીમેક્સ 2023 ભારતીય નૌસેના અને જાપાનની નૌસેનાની આ સંયુક્ત યુદ્ધ કવાયત છે. અને આ યુદ્ધ કવાયતનું વિશાખાપટ્ટનમ ભારત ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જે તેની 7મી આવૃત્તિ છે. જેવી રીતે આપણે સાલ્વેક્સ 2023 જોઈ હતી ને, એવી જ આ જીમેક્સ 2023 કવાયત છે. આ પણ 7મી આવૃત્તિ છે, તે પણ 7મી આવૃત્તિ, પણ તેનું કોચી ખાતે આયોજન હતું, આ વિશાખાપટ્ટનમ ખાતે આયોજન છે. બરાબર. ખાસ યાદ રાખજો. ઝેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. મિત્રો, આ પાવર પ્લાન્ટ હાલમાં ખૂબ જ ચર્ચામાં હતું, કારણ કે આ પાવર પ્લાન્ટ યુક્રેન અને રશિયા યુદ્ધને લઈને ચર્ચામાં છે. અને તે યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, જે પૂર્વી યુક્રેનના ઓબ્લાસ્ટ ક્ષેત્ર ખાતે આવેલો છે. બરાબર. હવે મિત્રો, એકવાર મેપમાં જે છે ને આ પાવર પ્લાન્ટનું લોકેશન તમે જોઈ લેજો, કારણ કે ખૂબ જ ચર્ચામાં છે. એટલે આમાંથી ક્વેશ્ચન ફરી પાછો પણ પૂછવાનો ચાન્સીસ છે. ઓલરેડી જે છે મિત્રો જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ઝેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પૂછાઈ ગયો છે, પણ ફરીથી આપણે મિત્રો અહીંયા ચર્ચામાં છે તો મેપના ક્વેશ્ચનમાં પૂછાઈ જાય. તમારી સામે મિત્રો યુક્રેનનો મેપ હાજર છે. બરાબર છે. અને ઝેપોરિઝિયા જે છે, આ ઝેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે, આ ઝેપોરિઝિયા પ્રાંત જે છે ત્યાં સ્થિત આવેલો છે. અને મિત્રો, આ પ્લાન્ટ જે છે એ નાઇપર નદી સ્થિત આવેલો છે. ખાસ યાદ રાખજો, નાઇપર નદીનું લોકેશન. બરાબર છે. કારણ કે હવે બની શકે કે ભાઈ ઝેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું લોકેશન પૂછાઈ ગયું, પણ એ પૂછે કે ભાઈ આ પાવર પ્લાન્ટ કયા નદી સ્થિત આવેલો છે, તો યાદ રાખજો નાઇપર નદી પર સ્થિત આવેલ છે. અહીંયા ડી જે છે એ સાયલેન્ટ છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો, આ નાઇપર નદી જે છે એ યુક્રેનની સૌથી મોટી નદી છે, અને યુક્રેનને લગભગ જે છે આમ જોવો ને તો 2 ભાગમાં વહેંચે છે નાઇપર નદી. બરાબર. અને મિત્રો, અહીંયા હું તમને એ પણ કહી દઉં, યુક્રેન કયા દેશ જોડે બાઉન્ડ્રીઓ શેર કરે છે. મેપમાં મિત્રો આના પરથી પણ ક્વેશ્ચન આવી શકે. નોર્થમાં જોશો તમે તો બેલારુસ દેશ સાથે યુક્રેન બાઉન્ડ્રી શેર કરે છે, જ્યારે વેસ્ટમાં પોલેન્ડ, સ્લોવાકિયા અને હંગેરી સાથે, સાઉથમાં રોમાનિયા અને મોલ્દોવ ખાતે, અને સાઉથ વેસ્ટમાં તમે જોશો તો બ્લેક સી અને સી ઓફ ઓઝોવ, અને વેસ્ટમાં મિત્રો રશિયા સાથે જે છે એ બાઉન્ડ્રી શેર કરે છે. બરાબર છે. ખાસ યાદ રાખી લેજો, યુક્રેન જે છે કયા દેશ સાથે વેસ્ટમાં, નોર્થમાં, ઈસ્ટમાં અને સાઉથમાં બાઉન્ડ્રી શેર કરે છે. બ્લેક સી અને એઝોવ સી જે છે એ બંને સાઉથ વેસ્ટમાં આવેલા છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. બાહુબલી કેટલ ફેન્સ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે પર પશુથી થતા અકસ્માતને અટકાવવા માટે બાંબુથી બનેલ ફેન્સ લગાડવામાં આવી રહી છે, અને તેનું જ નામ રાખેલું છે બાહુબલી કેટલ ફેન્સ. બરાબર. તાઇપે ઇકોનોમિક અને કલ્ચરલ સેન્ટર શા માટે ચર્ચામાં છે? હાલમાં જ
તાઇવાન દ્વારા મુંબઈ ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો તાઇપે જે છે એ તાઇવાનની રાજધાની છે અને તેના નામ ઉપરથી જ તાઇપે ઇકોનોમિક અને કલ્ચરલ સેન્ટર નામ રાખવામાં આવ્યું છે. આ કેન્દ્ર ભારતમાં તાઇવાનની કંપની માટે વ્યાપાર અને બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક સંબંધને મજબૂત કરવામાં મદદ કરશે. મિત્રો તમને ખ્યાલ જ છે ચાઇના જે છે એ તાઇવાનને પોતાનો ભાગ માને છે અને ભારતમાં તાઇવાનની કોઈ ઓફિશિયલ એમ્બેસી કે કોન્સ્યુલેટ જનરલ આવેલું નથી, કારણ કે આપણે વન ચાઇના પોલિસી અંતર્ગત તાઇવાનને જે છે એ ચાઇનાનો ભાગ જ માનીએ છીએ. કોઈ એને અલગ દેશ તરીકે એક્સેપ્ટ કરતા અલગ દેશ તરીકે તેને આપણે સ્વીકૃતિ હજી આપેલી નથી. એટલા જ માટે તાઇવાન દ્વારા ભારતમાં પોતાની કંપની અને લોકો વચ્ચે સાંસ્કૃતિક સંબંધને મજબૂત કરવા માટે તાઇપે ઇકોનોમિક કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. એટલે તમે કહી શકો આ એક ટાઈપનું કોન્સ્યુલેટ અથવા તો એમ્બેસી તરીકેનું જ કામ કરશે. બરાબર, લોકેશન યાદ રાખજો, મુંબઈ ખાતે તાઇપાઈ ઇકોનોમિક અને કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટ વેવ શા માટે ચર્ચામાં છે? ભારતીય બેંક દ્વારા ડિજિટલ પરિવર્તન માટેની આ એક નવી પહેલ છે. પ્રોજેક્ટ વેવનો ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ ઓફ એડવાન્સ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બેન્કિંગ સેવાને પેપર આધારિત, જે હાલમાં પારંપરિક પેપર આધારિત સેવા છે તેને ડિજિટલ ફોર્મમાં ફેરવવી. બરાબર છે, નામ જ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે વર્લ્ડ ઓફ એડવાન્સ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ પ્રોજેક્ટ વેવ. પોર્ટ.com શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ભારતના NSA હાલમાં કોણ છે? અજીત દોવલ સાહેબ દ્વારા આ બંદરની મુલાકાત લેવામાં આવી છે અને આ બંદર જે છે એ ઓમાન સ્થિત આવેલું છે. એકવાર મિત્રો મેપમાં પોર્ટ.com નું લોકેશન પણ જોઈ લ્યો. પોર્ટ.com જે છે એ ઓમાન ખાતે આવેલું છે અને તેનું ફેસિંગ જે છે અરેબિયન સીમાં આવેલું છે. મિત્રો ભારતીય સેના દ્વારા જે છે આ બંદર ઓપરેટ કરવામાં આવે છે, એટલે આમ કહો તો ભારતીય નૌસેના જે છે અહીંયા ડિપ્લોય થયેલી છે. અને મિત્રો આ બંદર આપણને ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે. બરાબર છે, જો આપણે પર્શિયન ગલ્ફમાં જવું હોય તો આ પોર્ટ.com જે છે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. બરાબર, એટલા માટે એને લોકેશનને લઈને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાને કારણે હાલમાં જ NSA દ્વારા તેની મુલાકાત લેવામાં આવી હતી. ડેટા સ્ક્રેપિંગ, મિત્રો હાલમાં જ આ શબ્દ ખૂબ જ ચર્ચામાં છે. શા માટે? ટ્વિટર માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ દ્વારા ડેટા સ્ક્રેપિંગના આરોપ અંતર્ગત પોતાના પ્લેટફોર્મ ઉપર જેટલા પણ ઉપભોક્તાઓ જે છે તેના વર્ડ લિમિટ અને ટ્વીટ ઉપર લિમિટ રાખેલી છે, એટલા માટે આ શબ્દ ચર્ચામાં છે. હવે ડેટા સ્ક્રેપિંગ કહેવાય કોને? જેના માટે ટ્વિટરે જે છે એ વર્ડ લિમિટ અથવા ટ્વીટ લિમિટ મૂકી દીધી છે. તો ભાઈ ડેટા સ્ક્રેપિંગ એવી પ્રક્રિયા એટલે ઓટોમેટિક પ્રક્રિયા છે જેના અંતર્ગત સોફ્ટવેરની મદદથી વેબસાઇટ કે ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર અથવા કોઈ પણ વેબસાઇટ લ્યો તેનામાંથી માહિતી એકઠી કરી શકાય છે. બરાબર, એટલે ડેટા સ્ક્રેપિંગ એવું હોય કે ભાઈ ડેટા સ્ક્રેપિંગ સ્ક્રેપ કરવું એટલે ભેગું કરવું. બરાબર છે, સોફ્ટવેરની મદદથી સાઇટ ઉપર જેટલી પણ માહિતી ઉપલબ્ધ હોય ને તે બધી જ ભેગી કરી લેવી. હવે મિત્રો ડેટા સ્ક્રેપિંગને લઈને શા માટે માઇક્રો બ્લોગિંગ સાઇટ અથવા તો એક્સપર્ટ ચિંતા જતાવી રહ્યા છે? તો ભાઈ સૌપ્રથમ તો આવી પ્રક્રિયાથી કોપીરાઇટનો ઉલ્લંઘન થાય છે અને આવી રીતે જે ડેટા સ્ક્રેપ કરેલો ડેટા હોય તેનો દુરુપયોગ અથવા તો ગેરમાહિતી ફેલાવવા માટે ઉપયોગ થઈ શકે છે. બરાબર, એટલા જ માટે ટ્વિટર દ્વારા પોતાના પ્લેટફોર્મ ઉપર વર્ડ લિમિટ અને ટ્વીટ લિમિટ મૂકી દેવામાં આવી છે. મિત્રો આ સાથે 1/7/2023 થી 9/7/2023 સુધીના જે પખવાડિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ મુખ્ય પરીક્ષાને લઈને, પ્રાથમિક પરીક્ષાને લઈને જેટલા પણ કરંટ અફેર હતા તેની આપણે ચર્ચા જ કરી. મિત્રો ફરી આપની સમક્ષ આવી રીતે એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.